इसकी तरह पड़ा है वहाँ खून अब खून में भाभी क्या बोलूं भाभी। દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા 4 માળિયા ખાતે હત્યાના બનાવે ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે। આ ઘટનામાં સામાન્ય બોલાચાલી થઈને આ જ બાબતની ખાર રાખીને આરોપી દ્વારા હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો। હવે આ સમગ્ર ઘટના કહેવાઈ રહી છે કે હાલ જે મૃતક છે મોહમ્મદ શકીલ તે 4 માળિયા વિસ્તારમાં રહે છે અને સદ્દામ નામનો જે વ્યક્તિ છે તેની સાથે આ મોહમ્મદ શકીલ એ વિસ્તારમાં ગાળાગાળી કરી રહ્યો હતો ત્યારે સદ્દામે તેનો વિરોધ કર્યો અને અહીંયા તું ગાળાગાળી ના કરતો, અહીંયા મહિલાઓ છે તે પ્રકારની વાત કરી, જેના કારણે મોહમ્મદ શકીલ ઉશ્કેરાઈ ગયો અને બોલાચાલી કરવા લાગ્યો। વિવાદ છે તે વકર્યો ત્યારે જે તે સમયે લોકો વચ્ચે પડ્યા, મામલો શાંત પડ્યો। ત્યારબાદ રાત્રિ દરમિયાન આ ઘટનાને લઈને સદ્દામ પર મોહમ્મદ શકીલનો ફોન આવે છે અને તારા જેટલા હોય બોલાવી લેજે તે પ્રકારની વાત પણ કરવામાં આવી હોય તેવા આક્ષેપ સામે આવ્યા છે। જે ઘટના બાદ સદ્દામનો જે જમાઈ છે આસિફ શેખ, જે આ કેસનો મુખ્ય આરોપી છે, તે આ ઘટનામાં શકીલ નામના મૃતકના ત્યાં પહોંચે છે। ત્યારબાદ શકીલને બહાર બોલાવવામાં આવે છે, માથાકૂટ કરવામાં આવે છે અને આટલામાં આસિફ શેખ પાસે જે છરી હોય છે તે છરી સાંથળના ભાગે નીચે મારીને તેની પગની નસો કાપી દેવામાં આવે છે અને તેના મોઢાના ભાગે ઈંટોના ફટકા મારીને તેને ત્યાં જ જાનથી મારી નાખવામાં આવે છે। આ હત્યાથી પોલીસ દોડતી થઈ હતી। આ મામલે વટવા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આસિફ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે। क्या बोलूं, मेरा नाम हसीना है। ये जिसकी हत्या हुई आपका कौन लगता मेरा भांजा आएगा। तुम्हारा भांजा? कितने बजे तुम्हारे भांजे की हत्या हुई तुम्हारे को पता चला? हमको पता नहीं चला, मेरी आपा रोती भी आई तो बोले सोनू गुजर गया, तो हम लोग यहाँ आके देखे तो लाश की तरह यहाँ पड़ा हुआ था। मेरी आपा आई थी मेरे घर पे बुलाने के लिए। कितने बजे आपको पता चला? 2-2:30 बज रहे थे मेरे ख्याल से, मेरे को इतना ध्यान नहीं, मेरे टाइम नहीं देखी थी। तो भांजा क्या काम करता है? मेरा भांजा रसोड़े में जाता था, वो भाई के संग खाना पकाने के लिए रोटी बनाता था वो। तो भांजे की किसी से दुश्मनी थी, कोई अदावत थी? अब ऐसा तो मालूम नहीं है, हम लोग यहाँ आते जाते नहीं थे, वही यहाँ आता जाता था। हमको ऐसा नहीं मालूम कि कौन दुश्मन है, मगर है ना थे उसके दुश्मन, जब भी तो उसको मारे ना भाई, एकला देख के मारे। वो आज एकला ही था, नहीं तो वो भाई बोल रहे थे कि बोले 2-1 उसके सगात रहते थे, आज वो एकला था तो उसको मारे पकड़ के। बस हमको तो कुछ नहीं, जो मारा है अल्लाह उसको बताए और उसको ही पकड़ा दो। वो तो बाहर ही तो रहता, वो एक जन तो होएगा नहीं कि जो उसको मारे होंगे, बहुत सारे जन मिलके ही मारे होंगे उसको। और यहाँ मारे भी होंगे तो कोई को आवाज नहीं गई होगी। अब ऐसा तो नहीं है कि आवाज नहीं होगी, उसकी आवाज तो गई होगी ना, जरा कुछ आवाज होती तो इंसानों को आवाज आती है, तो यहाँ कोई को आवाज नहीं गई, कोई निकला नहीं, जरा बचाने निकल जाते, कोई का बच्चा जाता तो नहीं है, कोई का बच्चा जवान चला गया, जरा निकल जाते उसकी जान बचा लेते तो क्या जाता बोलो, मेरा बच्चा तो चला गया। ત્યારે શું ખુલાસા થઈ રહ્યા છે હત્યાના કેસમાં તે પણ સાંભળો। હત્યા થઈ છે, કઈ જગ્યાનો બનાવ છે, સમગ્ર હકીકત શું? ગઈકાલે મોડી રાત્રે આશરે 2:15 પહેલા ફરિયાદી મોહમ્મદ સમીર, મોહમ્મદ સલીમ, મોહમ્મદ અયુબ જાતે અંસારી, બ્લોક નંબર 36, વસંત ગજેન્દ્ર ગડકર નગર 4 માળિયાના રહેવાસીએ જાહેર કરેલી કે ભાઈ મરણ જનાર જે છે એ મોહમ્મદ શકીલ સન ઓફ મોહમ્મદ સલીમ મોહમ્મદ અયુબ જાતે અંસારી, એ પણ ગજેન્દ્રનગર ગડકર નગર 4 માળિયાનો, અને આ બનાવ છે એની અંદર એક આરોપી આસિફ સન ઓફ સાબિર હુસેન કાસમ અલી જાતે શેખ, તે પણ 4 માળિયા ગજેન્દ્ર ગડકર નગર નાઓ વચ્ચે બોલાચાલી થયેલી અને અગાઉનું બંદૂક રાખી અને રાત્રે માથામાં પથ્થરથી અને પગના ભાગમાં જાંઘમાં છરીથી હુમલો કરી અને મોત નિપજાયેલ છે। હત્યાનું કારણ શું, કયા કારણોસર આ હત્યાની, કઈ બાબતને લઈને આવું બોલાચાલી ઝઘડો થયો? એમાં જે મરણ જનાર જે છે એને અને આરોપી આસિફ ભાઈ છે, જે આસિફભાઈ શેખ, એનો એક સદામ કરીને એમના શાળા છે સદામભાઈ, એમની જોડે આને બોલાચાલી ચાલતી હતી ને બધા 4 માળિયામાં સાથે જ રહે છે। એટલે એના ઘરેથી પસાર થતી વખતે આ મરણ જનાર છે એને અપશબ્દો બોલતો હોય એ સદામભાઈ કીધું કે ભાઈ અમારા ઘર આગળથી તમે
અપશબ્દો નહીં બોલો, અહીંયા બધા લેડીઝો બધા રહે છે, એ બાબતે એ લોકોને થોડા દિવસથી બંદૂક ચાલતું હતું 4 માળિયાના બ્લોક નંબર 56 આગળ. અને પછી એ બંદૂક ના લીધે આ મરણ જનારે એવું કીધેલું કે ભાઈ જે બી હોય માથાકૂટ કરવી હોય તો આવો, એવું ગઈકાલે રાત્રે મોડી રાત્રે એને કીધું હશે. એટલે આ આરોપી આપણે આસિફ સાબિર હુસેન કાસમ અલી એ ત્યાં રાત્રે 2:15 લોકોને બોલાચાલી થઈ કે ભાઈ મારા શાળાના ઘર આગળ, સદામના ઘર આગળથી તું કેમ અપશબ્દો બોલે છે અને કેમ દાદાગીરી કરે છે. એ બાબતે રાત્રે એમને બોલાચાલી થઈ અને માથાકૂટમાં એણે આ છરી અને ત્યાં પડેલા પથ્થરથી 2 ઘા કરેલ છે અને એમાં જે મરણ જનાર છે એનું મોત નીપજાય છે. મરણ જનાર છે એની ઉપર ગુસ્સીટોકના ગુના દાખલ છે અને અગાઉ એને બાપુનગર, ગરીબનગર 4 રસ્તા ખાતે પોલીસની વાહન સાથે જે ત્યાં અસામાજિક તત્વોએ ગુનો આચરેલો એમાં એના સાગરીત તરીકે એને ધરપકડ થયેલી છે અને રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનના એની પર ગુના દાખલ થયેલા છે. આરોપીનું કોઈ બેકગ્રાઉન્ડ શું કરે છે, ક્યાંનો રહેવાસી છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી પહેલા સરસપુર રહેતો હતો. સરસપુરથી ત્યાં વટવા 4 માળિયાના પરિવાર સાથે રહેવા આવ્યો છે. એની પર એક પ્રોહિબિશનનો વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને પોતે પણ ઉગ્ર સ્વભાવનો છે અને શરીર સંબંધી ગુના કરવાની ટેવ વાળો છે. આરોપી સાથે કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય? હાલ આરોપીની ગઈકાલ રાતથી અટકાયત કરી પૂછપરછ ચાલુ છે કે તેને કોઈ ષડયંત્રમાં, કોઈ તૈયારીમાં કે આરોપીને ગુનો કર્યા પછી કોઈ સંઘર્ષમાં રાખવામાં કોનો રોલ છે, એમાં પોલીસની તપાસ ચાલુ છે. ઓકે. આપણે સાંભળ્યા જે સત્કારી હત્યાનો બનાવ સામે આવ્યો છે તે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપી સામે ગુનો નોંધી હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.